22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ સહિત દેવી દેવતાઓની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે સમગ્ર ભારત દેશ સહિત ગુજરાતમાં પણ ઠેર ઠેર સંતો, મહંતો, શક્તિપીઠ સહિતને આમંત્રિત કરાયા છે. ત્યારે અયોધ્યાથી પધારેલ અક્ષત કળશ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે સમગ્ર વોર્ડમાં ફરી અને ધ્રાંગધ્રાથી 3 કિલોમીટર દૂર સ્મશાન પાસે આવેલ દેવીપૂજક વિસ્તાર ખાતે ધ્રાંગધ્રા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા શોભાયાત્રા સ્વરૂપે પહોંચ્યા હતા. ત્યારે સમસ્ત દેવી પૂજક સમાજના લોકો દ્વારા આ અક્ષત યાત્રાનું સામૈયા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું અને જય શ્રી રામના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આજરોજ ધ્રાંગધ્રા મુકામે સ્મશાનના મેરડીમાંની પાછળ ધ્રાંગધ્રાથી લગભગ 2.5-3 કિલોમીટર વગડા વિસ્તારમાં હિન્દુ સમાજનો વિભિન્ન અંગ એટલે કે દેવી પૂજક સમાજ જે હિન્દુ સમાજનું એક વિભિન્ન અંગ છે તે વિસ્તારમાં ભગવાન રામનું અયોધ્યાથી આવેલું અક્ષત અને કળશ આજે ઘેર ઘેર પૂજન કરવા માટે અમે લોકો વિશ્વ હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સમાજના દરેક લોકો અને સમાજના દરેક સંગઠિત લોકો આજે ધ્રાંગધ્રાથી 3 કિલોમીટર દૂર દેવી પૂજક સમાજ લોકોના જે વગડા વિસ્તારમાં રહે છે, જે ઝૂંપડપટ્ટીમાં પણ રહે છે અને જ્યાં લગભગ હું માનું ત્યાં સુધી અત્યાર સુધીમાં ધ્રાંગધ્રાના લોકો કોઈ ન પહોંચી શકે એવી જગ્યાએ અમારા હિન્દુ સમાજનો એક વિભિન્ન અંગ છે. એટલે અમે આને પણ અયોધ્યા ધામથી જે 22 જાન્યુઆરી 2024ના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના અક્ષત ઘરે ઘરે પહોંચાડવા માટે સંકલ્પ મેં કર્યો હતો અને એ અક્ષત ધ્રાંગધ્રા નગરમાં વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ઘરે ઘરે પહોંચાડ્યા. એના ભાગરૂપે આજે ધ્રાંગધ્રાનો વોર્ડ નંબર 4 નો વંચિત અને વલ્નરેબલ વિસ્તાર જે સ્મશાનવાળા મેરડીમાંની પાછળ ત્યાં ઘરે ઘરે અક્ષત અને આમંત્રણ પત્રિકા પહોંચાડવા આવ્યા છીએ અને લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે અને અમારો સંકલ્પ આજે પૂરો થાય છે કે લોકો ઘરે ઘરે અમે પહોંચી શક્યા, અંતરિયાળ વિસ્તારમાં, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં, વલ્નરેબલ વિસ્તારમાં પહોંચી શક્યા એનો અમને ખૂબ જ આનંદ છે. જય શ્રી રામ. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.